હેલો ફ્રેન્ડ્સ, આગળનો જે ક્વેશ્ચન આપેલો છે ક્વેશ્ચન નંબર 21 એ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કેમ કે જો પહેલો એવો ક્વેશ્ચન કદાચ છે કે જેની અંદર આપણને પ્રક્રિયા માટે વેગ અચળાંક નહીં પરંતુ વેગ શોધવાનું કીધું છે. વેગ અને વેગ અચળાંક આ બંનેમાં ડિફરન્સ છે. હવે વેગ કઈ રીતે મળે યાદ કરો તો આપણે જે સૂત્રો લખેલા છે એમાં શું વેગ મેળવવા માટે કોઈ સૂત્ર લખેલું છે કે વેગ ઇઝ ઇક્વલ ટુ અથવા તો રેટ ઇઝ ઇક્વલ ટુ this એવું કોઈ સૂત્ર લખેલું છે કે જેમાં આપણને વેગ મળતું હોય? હા, વેગ માટે આપણે સૂત્ર લખેલું છે અને એ સૂત્ર આપણે જો તમને યાદ હોય તો કેમાં લખેલું છે? વેગ નિયમમાં. કે વેગ નિયમ પરથી આપણે શું મેળવી શકીએ? વેગ મેળવી શકીએ. હવે તો આના માટે વેગ નિયમ લખવો પડે અને વેગ નિયમ માટે જો આપણને કહી દીધું છે શરૂઆતમાં કે જે પ્રક્રિયા આપણને આપેલી છે અચળ કદે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને એમાં થાય છે શું? એમાં SO2Cl2 નું વિઘટન થાય છે. એટલે આપણે લખી દઈએ SO2Cl2 નું વિઘટન થાય અને SO2 Cl2 માં રૂપાંતર પામે છે. તો વેગ અચળાંક પરથી વેગ નિયમ પરથી આનો વેગ લખવો હોય તો વેગ શું લખાય? આવી રીતે લખાય વેગ is equal to k into પ્રક્રિયક. અહીંયા પ્રક્રિયક કોણ છે? SO2Cl2. તો SO2Cl2 રાઈટ. અને કયા ક્રમની પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની. એટલે અહીંયા થશે 1. આવી રીતે વેગ અચળાંક લખાય? હા. હવે આપણને વેગ ક્યારે શોધવાનું કીધું છે? કે જ્યારે p ટોટલ 0.65 હોય ત્યારે. હવે જ્યારે p ટોટલ એટલે કે આ બધા જ પ્રક્રિયકો નિપજોનું કુલ દબાણ 0.65 થાય, 0.65 atm થાય રાઈટ, ત્યારે આપણને શું કીધું છે કે ત્યારે જો આપણે વેગ શોધવાનો હોય તો કઈ રીતે શોધીએ? તો સિમ્પલ કે જ્યારે p ટોટલ 0.65 છે ત્યારે SO2Cl2 ની સાંદ્રતા કેટલી છે અને વેગ અચળાંક કેટલો છે? જો આ બંને ખબર પડી જાય તો વેગ મળી જાય રાઈટ. છે સરળ, સ્ટેપ બાય સ્ટેપ કરીશું તો ધ્યાનમાં આવશે. તો પહેલા વેગ નિયમ પરથી આપણે વેગ લખ્યો રાઈટ અને આપણે SO2Cl2 ની પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો સ્ટાર્ટ કરીએ છીએ. આપણે જે ટેબલ દર વખતે બનાવતા હતા વાયુમય પ્રક્રિયાઓ માટે એ ફરીથી બનાવવાના છે. તો પહેલા કહીએ છીએ t is equal to 0 સમયે આનું દબાણ હશે P0 રાઈટ, આ હશે 0, આ પણ હશે 0. ચાલ, t is equal to t સમયે શું થશે? તો આ ઘટશે, P0 minus p થશે રાઈટ. આ વધશે p જેટલું, આ પણ વધશે. કેમ? કેમ કે અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે ને અહીંયા પણ 1 છે, એટલા માટે p લખ્યું છે. ફાઇન. ચાલ, તો અહીંયા p ટોટલ તો થશે P0. શરૂઆતનું કુલ દબાણ તો P0 છે રાઈટ. એટલે 0 સમયે તો જે દબાણ આપેલું છે એ P0 જ છે. કે તો P0 કેટલું મળી ગયું આપણને? P0 મળી ગયું 0.5. કેમ? કેમ કે t is equal to 0 સમયે કુલ દબાણ છે 0.5 atm. મળી જશે P0. હા, એટલે પહેલું આપણને મળી ગયું P0. કઈ રીતે? આ ટેબલ પર. બીજું આપણને આપેલું છે કે t is equal to t. હવે આપણને t is equal to t કેટલો આપેલો છે? 100 સેકન્ડ. તો એના માટે આપણે કહીશું, તો એના માટે આપણે લખીશું pt રાઈટ. pt is equal to આ બધાનો સરવાળો રાઈટ. તો જે પણ આ દબાણ છે એ બધાનો સરવાળો હશે તો આ p કેન્સલ થશે તો આ બનશે P0 plus p. ફાઇન. તો આપણને તો ખબર છે કે આપણને p ની વેલ્યુ નથી ખબર તો એ શોધતા હતા તો એ મળે pp minus pc. ફાઇન. જો તમને યાદ હોય તો હવે તમને ધ્યાનમાં આવી ગયું હશે કે આપણે વાયુમય પ્રક્રિયા માટે વેગ અચળાંકનું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું સૂત્ર લખવા જઈ રહ્યા છીએ. તો એ આવી રીતે લખાય. તો એ હું ડાયરેક્ટ સૂત્ર લખું છું કે જેમાં twice p0 minus pt કરવાના છે રાઈટ. એ કઈ રીતે આવ્યું જો ન સમજાતું હોય તો અગાઉનો જે લેક્ચર છે, અગાઉનો જે ક્વેશ્ચન છે એ સેમ આના જેવો હતો. એમાં આપણે એ સૂત્ર તારવેલું. સેમ આનો લેક્ચર જે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા એમાં પણ એ સૂત્ર આપણે તારવેલું છે. તો કોઈ પણ તમે જોઈ અને શીખી શકો છો. આપણે ડાયરેક્ટ એના પરથી સૂત્ર લખીએ છીએ. તો વાયુમય પ્રક્રિયા માટે શું લખી શકાય? તો એવી રીતે લખી શકાય કે k is equal to 2.303 divided by t log of P0 divided by twice of P0 minus pt. કરી શકાય? હા, મૂકી શકાય. તો આપણને તો વેગ અચળાંક શોધવો છે. t is equal to છે 100 સેકન્ડ. તો 2.303 divided by 100 log of P0. P0 ની વેલ્યુ ખબર છે? હા, કેટલી છે? 0.5. તો P0 બરાબર થયું 0.5 રાઈટ. twice P0 0.5 into 2 કેટલું થશે? 1. તો 0.5 into 2 1 minus pt
100 સેકન્ડે પીટી કેટલું થયું છે 0.6 તો આ થશે 0.6 એટલે આ થશે 5/4 રાઈટ તો log 5 - log 4 કરીને તમે આની વેલ્યુ શોધી શકો છો તો આપણને જે k મળશે એને મલ્ટીપ્લાય કરીને તો આપણને k ની વેલ્યુ કેટલી મળશે એ મળવી જોઈએ નિયરલી 2.33 into 10⁻³ સેકન્ડ ઇન્વર્સ મળશે કે હા તો આ તો ફર્સ્ટ સ્ટેપ થયું શું મેળવવાનું k મેળવવાનું પણ આપણો જવાબ k નથી આપણને વેગ અચળાંક શોધવાનું નથી કીધું વેગ શોધવાનું કીધું છે તો દાખલો હજી બાકી છે રાઈટ k મળી ગયું છે હવે શું શોધવાનું છે 0.65 p ટોટલ હોય ત્યારે SO2Cl2 ની સાંદ્રતા એટલે P0 - P શોધવાનું છે તો P મળી જાય રાઈટ PT આપણી પાસે 0.65 હોય તો P મળી જાય અને એના પરથી P0 - P મળી જાય તો આપણને વેગ મળશે ચાલો તો એ આગળ ગણીએ છીએ તો કઈ રીતે થશે તો આપણે થોડું ઇરેઝ કરીએ છીએ આપણને અહીંયા સુધીમાં k મળી ગયું છે સોરી k યાદ રાખીશું 2.33 into 10⁻³ તો એને એકવાર લખી દઈએ છીએ રાઈટ કે આપણને કેટલું પડ્યું છે 2.33 into 10⁻³ સેકન્ડ ચાલો હવે PT is equal to 0.65 atm SO2Cl2 ની સાંદ્રતા એ આપણે શોધવાની છે રાઈટ એટલે કે P0 - P આપણે શોધવાનું છે તો એના માટે P શોધીશું તો P કેટલું આવશે તો P આવશે PT - P0 એટલે કે 0.65 - 0.5 તો આપણને કેટલું મળશે આ મળશે 0.15 મળશે P રાઈટ તો P મળી ગયું છે P0 આપણી પાસે છે તો વેગ મળી શકે તો પહેલા આપણે SO2Cl2 ની સાંદ્રતા લખી દઈએ કે જે મળશે કેટલી એ મળશે P0 - P જેટલી અને એ થાય 0.5 - 0.15 રાઈટ તો આ થશે 0.35 થશે રાઈટ તો આ થશે 0.35 આ 0.35 atm આપણને શું મળી ગયું SO2Cl2 ની ફાઇનલ પ્રેશર એટલે કે અંતિમ દબાણ હવે આગળ જે આપણે શોધવાના છીએ એ શોધવાના છીએ વેગ તો આ બંનેને આમાં કિંમત મૂકી દઈશું તો આ મળી ગયું SO2Cl2 ની સાંદ્રતા આ છે k તો બંનેની કિંમત આપણે મૂકી અને ફાઇનલ વેગ શોધીશું તો ફાઇનલ વેગ is equal to k into SO2Cl2 k કેટલો આવ્યો તો 2.33 into 10⁻³ into SO2Cl2 ની સાંદ્રતા 0.35 તો આ બંનેને જ્યારે મલ્ટીપ્લાય કરીશું તો આપણને જે ફાઇનલ આન્સર મળશે એ ફાઇનલ આન્સર આપણને મળશે 7.8 into 10⁻⁴ 7.8 10⁻⁴ આ વેગ છે તો વેગનો એકમ હોય સાંદ્રતા પ્રતિ સમય અહીંયા સાંદ્રતા છે દબાણ અને દબાણ આપણે માપીએ છીએ atm માં તો આનો એકમ થશે સાંદ્રતા atm માં એટલે કે પ્રેશર પ્રતિ સમય સેકન્ડમાં થશે તો આ આપણો જવાબ થશે વેગ ક્યારે વેગ PT is equal to 0.65 atm આટલું દબાણ થાય ત્યારે વેગ આટલો થવો જોઈએ રાઈટ તો આ આપણો થશે આન્સર કે જે આપણને માંગેલું છે ફાઇન તો આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણી અને આ ગણી શકીએ છીએ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે રાઈટ તો આ આપણે કાઢ્યું ક્વેશ્ચન નંબર 21 નું સોલ્યુશન કે જે ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ